હાય ગાઈસ કેમ થઈ ગયો મજામ? ચલો મિત્રો આપણે હવે જવાનું છે બાઇક લઈને ગામમાં, એટલે સીધા ગામમાં જતા રહીએ. આપણે બેસી જઈએ બાઇક ઉપર. સેલ લાગે છે નહીં લાગતું જોઈએ. સેલ લાગતો નહીં. મિત્રો આપણા બાઇક લઈને ગામમાં આવી જાય છીએ. અરે એવું કહેવાય હા સો માટે સાહેબ સ્પેશિયલ. મિત્રો હોય તો દીવાબત્તી થાય છે, તમે જોઈ શકો છો દીવાબત્તી થાય છે ભગવાનની. હા બધું આવો. બીજું લાયો ગજી લાયો કાન તારી વધારે ખોટી છે જ નહીં ગમમાં તો એ તો તારું કા બેસવાનું પડે પણ એ ઘણા બહાગવા જઈએ તો રોટલા બટલા કરવા પડે કે તારે કરશી કમી કિના તારે ને ભાઈ જાણ એકબા પૂરા પાડે છે. વાદળો તો ફૂલ આવી ગયો છે. એક નાખ ઓર ચેતન બાબુ એકણ આવી ગયો છે જોવા માટે સ્પેશિયલ. અમે કુલમાં જવાનું છે એટલા માટે કુલ આ નાખે જણાકબા પોડો. ચલો આપણે ઢોળો નાખવાની શરૂઆત કરી દઈએ. ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા. ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા. જાણકબાની હેડ સ્કૂલમાં જો મિત્રો વાદળો ફૂલ છે કોરે મોરે. જો કરી ભરે વાદળો ફૂલ છે. સોટા પડવા માંડ્યા. જો સોટા પડવા માંડ્યા. ગોવાને તો જોરદાર મોર આવ્યો છે. જય શ્રી રામ. વરસાદ આવ્યો વરસાદ. વરસાદ બતાવ વરસાદ બતાવ લ્યા. વરસાદ પડ્યો તો યા. અરે વરસાદ પડ્યો તો વરસાદ પડ્યો. વરસાદ પડ્યો તો વરસાદ પડ્યો. જો મિત્રો વરસાદના છોટા પડ્યું છે. જો આ જમીન પર લડવા માંડી ગયા. જો ક્યાં ખોટું છે પણ જો બધી જગ્યાએ જો ખુદા છોટા પડ્યા. હા પાણી પડે છે ઉપાય પાણી પડે છે. ઉપાય કઈ પાણી પડે છે. શું છે લાડુ? આ તો પેલું થઈ પેલું લાડુ છો હલામ પેલા થઈ રહ્યા તો લાવ્યા. લે મોટી લે. જય સિયારામ. ટ્રેક્ટર બેસ્યો હેઠ. જય સિયારામ. પૈસા છોકરા પેલો 50 રૂપિયા નાખો પેલા. તાનો છોકરો ઓહળો લાગ્યો. સજાય પાત્ર પાત્ર ડાળ થઈ જાય ઉપર. આવો અકન હેગો લેવા. જો વકન તો હંગવાની હેગો પડો છે હદ્દરથી.
સબ્જી બનાવવા માટે હવે પડી હવે પાઈ પાઈ જો મિત્રો વાદળો તો ફૂલ છે કારશા જય સિયારામ એ જય સિયારામ તા બાપુ છે લ્યા કર્યા બધા આવું છે જો તો ગોમ જવાનું હા વળી તો બંધ લીધું હોય તો भारत का बच्चा बच्चा जय श्री राम लाजी भाई लाने ली तो लाने ली तो ना बाय बाय टाटा टाटा चेतन बस जता रहो ना मम्मी दे दो મિત્રો તમે જોઈ શકો છો સાંજનો પોટલો આવ્યો માથા બેસવા માટે જુઓ જો મિત્રો આપણે વાલોડને મસ્ત વાલોડે બેસી દઈશું ચક્રી એવી દો જેની જેની મસ્ત મસ્તના ફૂલે રે દો વેણવાની શરૂઆત કરવાની છે મસ્ત મસ્ત જો મિત્રો આપણે વાડીની મસ્ત રીંગણ બેઠો છે દોયા ખાલી તપાસ કરો તમે કેટલો મસ્ત રેંગડો બેઠો છે દો મસ્ત મસ્ત રેંગડો બેઠો છે ગુલાબી બટાવટાવું પછી દો મરચો આ ટાઈપનો મરચો બેઠો છે મિત્રો દો ગુલાબી બટા છે દો ગુલાબી બટા હા બેઠા દો મસ્ત મસ્ત બેઠા છે આ તો ગેડું થઈ ગયું છે મોટું આપણે વાડીએ મિત્રો મસ્ત બે દૂધીઓ છે સારી આ પાછો રેંગા દેવો આ છે ડુંગળીઓનો સરો આ ફુલાવર આ કોબી આ છે કોબી મિત્રો આ મક્સ બટાકો જય સિયારામ આવી ગયો ઊંઘી ગયો હા મહેમાન કાઢી મેલ્યા જય સિયારામ છો જોતો ઓ આ તો હંતાઈ ગયા છે હા શું હા પડી દે ભૂઈ ઓ મેં તો તને યાદ શું જતા હા તો પડ્યા શું જો જય શ્રી રામ શું જોયું લે બાલી 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 બોલો બા લાય કોઈ ખાવાનું હા કશું ઠાલા માલામાં કશું લાયા નહીં હારો ઓકાળે મગફળીઓનું વાવેતર ચાલુ થઈ ગયું છે દોણો દોણો હવા છે ને હાલવા દો હા હા રે આટલે તો ઘણી થઈ ગઈ આટલા દોણા ઓછા કહેવાય જો મિત્રો મકાઈમાં પાણી વાળીશ આપણે તમે જોઈ શકો છો જો મિત્રો આટલું આટલું પાણી આવે છે એકદમ ઓછું પાણી આવે છે આ ખેતરમાં મકાઈ વાયેલી છે
આવડી મકાઈ થઈ છે અને મકાઈમાં કાલ પરમ દિવસ તો દવા છોટી દીધી આજ તો મિત્રો વાદળોની ફૂલ ઘેરાવટ છે તમે જોઈ શકો છો આજ તો સોટાઈ પડ્યા હતા ખાસા અને જુઓ એટલો બધો વાદળો છે એ તો તમે જોઈ શકો છો જુઓ કોરે બોરે જુઓ ખાલી લોકેશન જ કોરે બોરે મસ્ત લાગે છે જો મિત્રો આ કોરે મોરે વાદળો છે એના પર એક ડાયલોગ મને યાદ આવ્યો છે કે મા મહિનાનું માવઠું થયું અને પેલી શકલીઓ ધૂળમાં નો મિત્રો અમારા જનકભા ભણવા દઈ હતી આજે અને ભણવા દઈ શાળામાં જઈને ભોજન કરી આવી ખાઈને આવીને પછી હવે પાછી ખેતરમાં આવી જશે હું કોણ કરું છું કોણ હું પપ્પાને મદદ કરવા આવી હા મિત્રો તો પપ્પાને મદદ કરવા આવી છે અને મિત્રો આપણે હવે પાવાનું બાકી છે 1 2 3 છાળા બાકી છે ને અડધો કલાક વાર છે લાઇટની જવાની જોવા પાણી વાળ કાઢી નાખી પાછું હોય કર હા આટલું જ બાકી છે શેમ આવ્યો ચેતનબા શેમ આવ્યો મકઈ તો આવ્યો હા ના ના ગયા એક દાવ મોરી ભાઈ આપણે એક દાવ શેરી આવી હતી હું ના જો મિત્રો તો મસ્ત એક વાદળું બતાવું સાથે એ વાદળું કેટલું મસ્ત સુંદર લાગે છે તમે જોઈ શકો છો જો કેટલું સુંદર લાગે છે વાદળું ને છે કાળું ઉપર લાલ કેટલું મસ્ત લાગી રહ્યું છે કોરેમ મોરે આજ તો વાતાવરણમાં વરસાદ થવાની કોઈક સંભાવના કીધી છે આજ તો થઈ ગયું માવઠું થઈ ગયું છે મારે પણ ફરી આજ વાતાવરણમાં કીધું છે કે માવઠું થશે ઉત્તર ગુજરાતના વિભાગોમાં એટલે મિત્રો આપણે મકાઈ પહી દઈએ છીએ આજે મકાઈ કેટલી મસ્ત હશે તમે કમેન્ટ લખજો મિત્રો ખેડૂતો હોય તો કમેન્ટ લખજો સારી છે કે નહીં સારી મિત્રો બાળકો પણ ખેતરમાં આવી જતા મારી સાથે અને દાડો તો હાથમી ગયો છે અને અમે ઘરે હેડ્યા છીએ બધા બાળકો બધું આખું ટોળું લક્ષર અને આટલા વિડીયો સમાપ્ત કરીશ મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો બાય બાય